મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 7 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 7 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 6 માર્ચના રોજ રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ દર વર્ષે 6 માર્ચ ઉજવવામાં આવે, જે આપણા મૌખિક સ્વાસ્થ્ય પ્રત્યે દંત ચિકિત્સકોના સખત મહેનત, સમર્પણ અને અમૂલ્ય યોગદાનને માન આપવા માટેનો એક ખાસ દિવસ છે. સેકન્ડ છે, હાલમાં હટ્ટી રિસાલા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? હટ્ટી રિસાલા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્યમાં. મહારાષ્ટ્રના જાલનામાં ઉજવાતા ઐતિહાસિક હટ્ટી રિસાલા ઉત્સવે આ વર્ષે તેનું 138મું વર્ષ પૂર્ણ કર્યું. આ ઉત્સવ મહારાષ્ટ્રની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે. તે દર વર્ષે હોળી પછીના દિવસે ઉજવાતા ધૂળંડી નિમિત્તે યોજવામાં આવે છે. હાલમાં લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો કૃતિ કે કરંત રાઈટ આન્સર થશે. સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ સ્ટડીઝના સીઈઓ કૃતિ કે કરંત લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ફોર્થ છે, ગુજરાતમાં પ્રથમવાર આઈવીએફ ટેકનોલોજીથી ગીર વાછરડીનો જન્મ કયા જિલ્લામાં થયો? તો મિત્રો એ થયો છે ગુજરાતના અમરેલી જિલ્લામાં. પશુપાલન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરવામાં આવી. અમરેલીના વરુડી ખાતે આવેલી ગુજરાત પશુધન વિકાસ બોર્ડની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિ દ્વારા રાજ્યની પ્રથમ ગીર ઓલાદની વાછરડીનો જન્મ થયો છે. મિત્રો એક્ઝામ આવી રહી છે સીસી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, આરઆરબી, ગ્રુપ ડી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી ₹250, ખાલી ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો મોન્ટાના સ્ટેટ, અમેરિકામાં મહાત્મા ગાંધીની પહેલી પ્રતિમાનું અનાવરણ યુનાઇટેડ સ્ટેટ્સ રાજ્યના મોન્ટાનામાં કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા યુનિવર્સિટી ઓફ મોન્ટાનાના મિશોલા કેમ્પસમાં માઇક મેન્સફિલ્ડ સેન્ટર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી. 6 છે, હાલમાં કયા દેશના ખેલાડી ફિન એલને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂઝીલેન્ડ. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને ઇતિહાસ રચ્યો. માત્ર 33 બોલમાં સદી ફટકારીને ફિન એલને ક્રિસ ગેલનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 7 છે, હાલમાં કયા શહેરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો બાર્સિલોના રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 3 માર્ચ 2026ના રોજ બાર્સિલોના, સ્પેનમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ ઇનોવેશનમાં વિશ્વસનીય અને ઉભરતા વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત થયું છે. 8 છે, કન્યા શિક્ષણમાં પરિવર્તનશીલ કાર્ય માટે હાલમાં ટાઈમની વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં કોનું નામ આપવામાં આવ્યું છે? તો શફીના હુસૈન. બરાબર. શફીના હુસૈન એક સામાજિક કાર્યકર્તા છે. એમણે કન્યા શિક્ષણ માટે ખૂબ જ સારા કામ કર્યા. એ જ કારણ છે કે ટાઈમની વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં એમનું નામ આપવામાં આવ્યું છે. 9 છે, હાલમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ કોણ બન્યા? તો જિષ્ણુદેવ વર્મા. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બની ગયા છે જિષ્ણુદેવ વર્મા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગ્રામીણ મહિલાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા માટે હાલમાં કયા રાજ્યએ ₹12.66 કરોડનું ચેલેન્જ ફંડ શરૂ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તેલંગાના રાજ્ય.
સોસાયટી ફોર એલિમિનેશન ઓફ રૂરલ પોવર્ટી એ TBIS બિટ્સ પિલાની હૈદરાબાદ ટી હબ અને વી હબના સહયોગથી ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સમર્થિત 12.66 કરોડનું ચેલેન્જ ફંડ શરૂ કર્યું, જે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને ઝડપી બનાવવા માટે છે. 11 છે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના લેવલ 3 સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો દિલીપ સરદેસાઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના લેવલ 1 સ્ટેન્ડનું નામ ભૂતપૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રીના નામ પર રાખવામાં આવ્યું. ગેટ્સ 3, 5 અને 6 અનુક્રમે દિલીપ સરદેસાઈ, ડાયન એડોલજી અને એકનાથ સોલકરના નામ પર રાખવામાં આવશે. 12 છે, કોણે વિશ્વનું પ્રથમ સોવરીન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું છે? સો સેન્ટ્રલ બેંક ઓફ ધ UAE રાઈટ આન્સર છે. સેન્ટ્રલ બેંક ઓફ ધ UAE વિશ્વનું પ્રથમ સોવરીન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું. આ AI આધારિત ક્લાઉડ પ્લેટફોર્મ દેશની સરહદો અંદર બેન્કિંગ ડેટા સુરક્ષિત કરશે. 13 છે, હાલમાં કયા રાજ્યમાં 2026-27 માટે ₹2.23 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો આમાં હરિયાણા રાઈટ આન્સર થશે. હરિયાણાના મુખ્યમંત્રી અને નાણામંત્રી નાયબસિંહ સૈની હરિયાણા બજેટ 2026-27 રજૂ કર્યું, જેમાં ₹2,23,658 કરોડનો ખર્ચ અંદાજ હતો. આ 2025-26 માટે ₹2,02,816 કરોડના સુધારેલા અંદાજ કરતાં 10.28% વધુ છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કયા બે માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો પ્રગતિ અને વિકાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 4 ડિજિટલ ટૂલ્સનું સોફ્ટ લોન્ચિંગ કર્યું અને વસ્તી ગણતરી 2027 માટે પ્રગતિ સ્ત્રી અને વિકાસ પુરુષના માસ્કોટનું ઔપચારિક અનાવરણ કર્યું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગે દેશભરમાં વસ્તી ગણતરી કામગીરીની સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. 15 છે, હાલમાં જીઓ પ્લેટફોર્મ્સ દ્વારા ઇન્ટરનેશનલ બિઝનેસના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ડેન બેલી રાઈટ આન્સર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ સેવાઓ અને ટેકનોલોજી શાખા જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે ડેન બેલીને માર્ચ 2026થી ઇન્ટરનેશનલ બિઝનેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. 16 છે, કયા એરપોર્ટે સતત બીજા વર્ષે ગ્લોબલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સમાં બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલીનો ખિતાબ જીત્યો? તો મેંગલુરુ રાઈટ આન્સર થશે. મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત બીજા વર્ષે ગ્લોબલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સમાં બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલીનો ખિતાબ જીત્યો. આ એવોર્ડ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ વર્લ્ડ દ્વારા આપવામાં આવે છે. આ શ્રેણીમાં વિશ્વભરના ફક્ત 6 એરપોર્ટ પસંદ કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 6 માર્ચ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 5 માર્ચે. હાલમાં લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કોણ બની છે? ભારત. 1 કલાકમાં 2,51,446 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો? વારાણસીમાં. ગુજરાત બજેટ 2026-27નું મુખ્ય થીમ શું છે? તો સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ. ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ જનગણના સક્ષમ ક્યાં શરૂ કરવામાં આવ્યું? મુંબઈ રાઈટ આન્સર છે. કયા રાજ્યએ GI ટેગવાળા કાર્બી આંગલોંગ આદુનો પ્રથમ ખેપ લંડનમાં નિકાસ કર્યો? અસમ્ય. કયા દેશના રાષ્ટ્રપતિ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન છે? મિત્રો ફિનલેન્ડ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યએ ₹1,000 કરોડના ઇનોવેશન ફંડ સાથે મહત્વાકાંક્ષી STI નીતિ 2026-2031નું અનાવરણ કર્યું? ગુજરાતે. ભારત કયા દેશ પાસેથી 5 S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે? રશિયા રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન માટે 180 એકર જમીન મફતમાં ફાળવવામાં આવી? કેરળમાં. હાલમાં કયા દેશે દુનિયાનું સૌથી સ્માર્ટ આત્મઘાતી ડ્રોન બનાવ્યું? ભારતે બનાવ્યું છે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ કોણ બન્યા? RN રવિ. કયા રાજ્યમાં નીતિશ કુમારે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું? બિહાર રાઈટ આન્સર છે. ઉનાળા પહેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે કયા રાજ્યએ હીટ વેવ મેનેજમેન્ટ SOP જારી કર્યા? ઓડિશાએ. હાલમાં મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર પુસ્તક કોણે લખ્યું? ધીરજ કાકડિયાએ. હાલમાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD બન્યા છે પ્રવીણ M ખનુજા. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછ્યો, ગુજરાતના કયા શહેરમાં MP ઓફિસ પોર્ટલનું શુભારંભ કરાયું? વડોદરા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા દેશે ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો,
વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.